હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પૌવા બનાવીશું। એકદમ સિમ્પલ રેસીપી છે। તમે જોઈ શકો છો મેં અહીંયા એક બાઉલ જેટલા પૌવા લીધા છે। એક ડુંગળી લીધી છે ઝીણી ક્રશ કરીને, અને એક મરચું લીધું છે લીલું કટ કરીને। તમે આની અંદર ટામેટું પણ એડ કરી શકો છો, એ મેં નથી નાખ્યું। હવે આપણે આની અંદર તેલ એડ કરીશું। મેં આની અંદર 2 પરી જેટલું તેલ લીધું છે। આપણે તેલ ગરમ થાય પછી આની અંદર નાખીશું રાઈ। ખાલી ચેક કરવા માટે નાખી છે હમણાં। આમાં આપણે અડધી ચમચી રાઈ નાખીશું, પછી અડધી ચમચી જેટલું જીરું, પછી આપણે આની અંદર ડુંગળી એડ કરીશું। અને આપણે હલકી સોનેરી કલરની થવા દઈશું। આનો રંગ બદલાય પછી જ આપણે પૌવા નાખવાના છે। તળાય છે ત્યાં સુધી આપણે પૌવામાં મસાલો કરી લઈશું। અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું મરચું, આ તીખું મરચું છે। એક ચમચી જેટલું મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું। મેં 1.5 ચમચી જેટલું લીધું છે। 1 ચમચી જેટલી ખાંડ લઈશું। મેં અહીંયા અડધું લીંબુ લીધું છે, એ પણ આપણે આની અંદર જ નિતારી લઈશું। જો ફ્રેન્ડ્સ, ડુંગળી સંતળાઈ ગઈ છે। હવે આપણે આની અંદર પૌવા એડ કરી દઈશું। પૌવા મેં ધોઈને લીધા છે। આપણે આને મિક્સ કરી દઈશું। અને તમે ટેસ્ટ કરીને તમારે જે વધારે ઓછું હોય એ તમે નાખી શકો છો। તમને કંઈ ઓછું લાગતું હોય તો તમે અંદર મરચું છે, મીઠું છે, એ બધું એડ કરી શકો છો। તો જુઓ ફ્રેન્ડ્સ, આપણા પૌવા બનીને તૈયાર છે। હવે આપણે આને ચાની જોડે સર્વ કરીશું। જો ફ્રેન્ડ્સ, આને આપણે સર્વ કરી દીધા છે। ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।